નવરાત્રી આવે એટલે થનગનાટ જોવા મળે. શહેરોમાં લાખો રૂપિયાના ખર્ચે ડીજેના તાલે, સંગીતના તાલે ગરબે ઝૂમતા હોય છે જ્યારે ખેલૈયાઓ. પરંતુ ગ્રામીણ વિસ્તારની સંસ્કૃતિ આજે પણ અકબંધ છે, અને એ પણ પ્રાચીન ગરબાથી. નહીં કોઈ રિધમ, નહીં કોઈ ઢોલક, નહીં કોઈ સંગીત કે નહીં કોઈ કલાકાર, માત્ર તાળીઓના તાલથી એક ગવૈયા દ્વારા ગવરાવવામાં આવે છે, અને પાછળ ખેલૈયાઓ એને ઝીલી લેતા હોય છે, એ પણ માત્ર પોતાની તાળીના તાલથી. અને આવા અનેક ગામડાઓ બનાસકાંઠામાં આજે પણ છે જે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પ્રાચીન ગરબાનું આયોજન કરતા હોય છે અને લોકો એના તાલે ઝૂમતા હોય છે. આપણે વાત કરશું જે અહીંયા ગવૈયા છે, ગવરાવે છે, કારણ કે એમની જે રિધમ છે, આવા ગરબા કલાકાર લાખો રૂપિયાના લઈને પણ ના ગવરાવી શકે એવા ગરબા અહીંયા યોજાય છે. આ છે દિયોદર તાલુકાનું ચમનપુરા ગામ, અને મારે એટલે જ વાત કરવી છે કે નવરાત્રીમાં લાખો રૂપિયા ખર્ચો કરતા હોય છે. આપણે કોઈ કલાકારનો વિરોધ નથી કરતા, પરંતુ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જે ગરબા યોજાય છે ને, એનો તાલ અલગ હોય છે, એને જોવાની મજા પણ અલગ રીતની આવે છે. એને ખેલૈયાઓ દ્વારા નાચતા હોય છે, જે રમતા હોય છે, એમને પણ અલગ ટાઈપની મજા આવે છે. પગનો થનગનાટ હોય છે, હાથની તાળી હોય છે. આ બધું શહેરોમાં જોવા નથી મળતું, પણ આજે પણ બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારમાં આ પ્રાચીન ગરબાની જે રમઝટ છે એ યથાવત છે. મારી સાથે જોડાયા છે. શું બા આપનું નામ શું છે? છગનભાઈ મારું નામ. છગનભાઈ, જે રીતે તમે કેટલા સમયથી આવા ગરબા ગૌરવ? 51 વર્ષથી. દર વખતે તમે જ દર વખતે અમે સોનપરામ રોજ દે એક અમારે કાકો ધોબા હતા, એ લઈ એક્સપેક્ટ થઈ ગયા. પછી અમમાં ભરાયો. હવે કોઈ નવા ખેલૈયા તૈયાર કરું છું તો મજૂરી કરતા થાય તો, કે પરંપરાથી અમારે આ ગામમાં અમારા રાતે જ રમવાનું ખેલૈયા બધા, અને રાતે જ ગરબા ગાવાના. કોઈ મ્યુઝિક નહીં, કોઈ મ્યુઝિક ને કોઈ પણ નહીં, રાતે જ બધાને ભાઈઓને રમવાનું. વૃદ્ધો રમે, યુવાન રમે, અને હું ગૌરાવ આખું ગામ સાથે મળી. અમારી 18 કુંભ છે એ બધી એક જ સાથે. અત્યારે કોઈ પણ વ્યક્તિ પોતપોતાના ઘરે બેઠો નથી, અને બધા ગુંદરે આવી જવાનું, બધા આ રીતે શાંત વાતાવરણમાં રમવાનું. આવા ગરબા રમવાથી ગામની એકતા અને અખંડિતતા પણ જળવાઈ રહે છે. એના માટે કાકા વર્ષોથી મહેનત કરે છે ગામને અકબંધ રાખવા માટે. ગામના ઘણા બધા આગેવાનો છે, સાથે યુવાનો પણ આ ગરબા સાથે જોડાય છે. ને જે કારણ કે અત્યારે જે હાલનો સમય છે, આ સમયમાં યુવાનોને આવા ગરબા આવડે નહીં, પરંતુ તમારા તાલે તાલે નાચે છે, અને ભવિષ્યમાં પણ આ અકબંધ રહે એના માટે શું? હવે અમારે એવું છે કે આ 10-15 જણા ઘરે અમારી હાડના ડોહા છે, એ ભેગા યુવાનોને જોડે છે, અને માતાજીને પ્રાર્થના કરે છે કે આવું અમારે પરંપરા હચવાઈ રહે. તો વળી કોઈ નવો ગવૈયો તૈયાર થાય ને કે હવે સગન કાકો તો ભાજલ પડ્યા છે, આ તો હરુપારા માતાજી બેઠા કર્યા છે. અત્યારે 2 તો ઓપરેશન કરાયેલા છે આ કાકાને, પણ આ બધાનો ઈચ્છા હતો એટલે મારે આવવું પડે. અને હવે બીજા 2-3 તૈયાર કરવા છે, તો માતાજી કૃપા કરે, તમારા બધાના આશીર્વાદ ગોમના બધાના હોય તો એનાથી અમારે હસવાઈ રહે એવું અમે મહત્વ વિચારા. અમારી સંસ્કૃતિ હચવાઈ રહી હોય વડાઓની, આપણા વડાઓની સંસ્કૃતિ છે. શહેરની સંસ્કૃતિ તો વિકૃતિ છે, અને અત્યારે સંસ્કૃતિ ન કહેવાય. અને આર્ય સાચી સંસ્કૃતિ છે. એટલે માતાજીની પ્રાર્થના મુખેથી થાય. જો પોતાની સેવા પોતાને જાતે કરવી પડે, આ દેવીની કૃપા આપણા ઉપર ચાર થાય કે આપણે જાતે સેવા કરે, જાતે આપણે જે આવડે કાલાવાલા કરે, તો માતાજીની. આપણે બીજા દ્વારા ગૌરાવા એટલે એમાં આપણે શું મજા? આપણે પરસેવો પાડે ને તો એની માની ખબર પડે કે દીકરા મારા માટે પરસેવો પાડે. જોયું, ખરી ભક્તિ અને ખરા રાસ, દાંડિયા રાસ જે પણ કહો, નવરાત્રીની ખરી આનંદ અને ખરી મોજ આ જે અહીંયા જે ગરબા ગવાય છે એમાં છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે વડવાઓ જે રીતે ગરબાનું આયોજન કરતા હતા, એ સંસ્કૃતિ આજે પણ ગ્રામીણ વિસ્તારમાં અકબંધ છે. આપણે સાંભળ્યા કાકાને કે જેઓ 51 વર્ષથી આ દર નવરાત્રીમાં ગરબા ગૌરાવે છે. આજે પોતાને 2 ઓપરેશન કરાયેલા છે, તેમ છતાં એક અદ્ભુત શક્તિ અંદરથી પેદા થાય છે. ક્યારે કે આપણી સંસ્કૃતિને આપણે જીવિત રાખવી છે, એને અકબંધ રાખવી છે. એના માટે કુદરત એમને શક્તિ આપે છે. આપણી સાથે જોડાયા છે દિયોદર માર્કેટ યાર્ડના ચેરમેન છે ઈશ્વરભાઈ, અને એમનું જ ગામ છે. કારણ કે છેલ્લા 2 થી 3 દિવસમાં સતત સોશિયલ મીડિયામાં આ ગામ ઝળહળી ઉઠ્યું છે. લાખો લોકો જોઈ ચૂક્યા છે, પરંતુ આજે મારે અહીંયા આવવાનું થયું છે એટલા માટે કે મારે આ જાણવું છે કે આ સંસ્કૃતિને અકબંધ રાખવા માટે શું કરવું જોઈએ. ઈશ્વરભાઈ, તમારા જ ગામમાં ખૂબ આનંદ થયો, અમે જાણ્યું જોયું, એટલે આજે અહીંયા આવવાનું થયું, અને આજે પણ ગરબા નજરે નિહાળ્યા, એનો મને ખુદને થનગનાટ થઈ રહ્યો હતો. શું કહેશો? અમારું ગામ આમ તો એજ્યુકેશનમાં આ તાલુકામાં સૌથી આગળ છે, પણ અમારા વડીલોએ જે જૂની સંસ્કૃતિ જાળવી, એ સંસ્કૃતિની પરંપરા યુવાનોએ પણ જાળવી, અને આવતી પેઢી કે જે કાલની આવતી પેઢી છે એ પણ આ સંસ્કૃતિ જાળવી અને જૂની સંસ્કૃતિ જળવાઈ રહે એ માટે અમે પણ આવતી પેઢીની પણ તૈયારી કરીએ છીએ.
માં જગદંબાના અમારા ગામ ઉપર આશીર્વાદ છે. 36 કુમો સાથે રહી અને ખૂબ ઉમળકાથી આ તહેવાર ઉજવીએ છીએ અને માતા અમારા ગામ ઉપર આરોગ્ય સુખમય અને સમૃદ્ધિ આપે એવી માને હું પ્રાર્થના કરું છું. બિલકુલ કાયમ માટે જળવાઈ રહે, કારણ કે આ ગામની જે જવાબદારી છે એ વડવાઓ પણ નિભાવી રહ્યા છે કે આ પરંપરા ભવિષ્યમાં જે નવું યુવાધન તૈયાર થઈ રહ્યું છે એમને પણ એક સંદેશ છે. મારે એક યુવા જોડે પણ વાત કરવી છે. કોણ બોલે? યુવા જોડે વાત કરવી. આજના યુવાન કેવો હોવો જોઈએ? આજનો યુવાન સંગીતના થનગનાટ સાથે નાચતો હોય, એને સંગીત વગર ગમે નહીં કઈ, પરંતુ તેમ છતાં આ જ ગામના તમામ જે યુવાનો છે સંગીત વગર, કોઈ રિધમ વગર, કોઈ પણ કલાકાર વગર થનગનાટ કરી રહ્યા છે કાકાના તાલે, અને જે સાથે ખેલૈયાઓ છે એમની તાળીઓના તાલે. શું કહેશો, ગમે છે આવું બધું? હા, મજા આવે છે. કેટલી મજા આવે? સરસ. બીજે કરતા સારી મજા આવે છે. આ જે વડવાઓ કહી રહ્યા છે આ જાળવાઈ રહેશે કાંઈ? હા, વડવાઓ કરી રહ્યા છે, અમે જાળવી રાખશું એવી આશા છે. પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ નહીં કરીએ, જૂની સંસ્કૃતિને જાળવાની બધા ટેકો આપે છે અને કરીશું અમે આગળ. યુવાનો બધા તૈયાર છે? હા, યુવાનો બધા સપોર્ટ આપે છે. દર વખતે યુવાનો તૈયાર છે. શું કહેશો કાકા, આ સંસ્કૃતિને જાળવવી છે આપણે? એટલે આ સંસ્કૃતિને જાળવવા માટે એક તો દરેકનામાં અમારા ગામની અંદર એકતા ખૂબ છે, બરોબર. અમે કોઈ પણ પરિસ્થિતિમાં બધા એક થતા, કોઈ પણ પરિસ્થિતિમાં બધા સાથે રહા, સુખમાં દુઃખમાં બધા, બરોબર. એના કારણે અને વત્તા આ ગામની અંદર ચમનપુરાની અંદર અમારે ખૂબ સારા વિચારોની પ્રવૃત્તિ પણ ખૂબ ફાલી ફૂલેલી છે. અત્યારે કાલે જ અમારે હોય પરમ પૂજ્ય દાદાનો બર્થડે હતો, મનુષ્ય ગૌરવ દિન હતો, તો લગભગ 600-700 લોકો અમારા આખા ગામના ટોટલ બહેનો ભાઈઓ યુવાનો બધા એ પણ આવ્યા હતા. અને ઈ દ્વારા અને ઓમ ભક્તિ દ્વારા, બરોબર, ભજનો દ્વારા, આ ઉપવાસ દ્વારા, આ જે 9 દિવસ છે તે આપણા હિન્દુઓના એમ કે નવધા ભક્તિ અને 9 દિવસ ઉપાસના કરવી એટલે શક્તિની ઉપાસના કરવા માટે પવિત્ર તહેવારો છે. એટલે હિન્દુ માત્રને આ નવદુર્ગાની ઉપાસના કરવી હોય અને નવદુર્ગા આગળ એમ કે આપણે તાળી પાડવી હોય તો માતાજી બહુસરામાં એનાથી ખૂબ ખુશ થાય, બરોબર. અને નવગા ભક્તિ જે છે અને નવગા દુર્ગા છે તે પણ આપણને આશીર્વાદ આલે છે. અને મને તો પાવર જ છે કે મારું ગોમ એટલે મારું ગોમ, બરોબર. અને મારું ગોમ આ સંસ્કૃતિ છે, કોઈ પુણ્યનો કોમ છે, કોઈ સારો વિચાર છે, કોઈ સારું કોમ કરવું હોય તો મારા ગામમાં એક જણો જાહેરાત કરે ને તો આખું ગામ મોને છે. એના ઉપરથી હું કહી શકું છું કે મારું ગામ આ પરંપરાને જાળવશે અને જળવાશે એવી અમને ભોળાનાથ જોડે આશા પણ છે. ઓકે, સાંભળ્યું કે મારું ગામ, આ માત્ર ચમનપુરાની વાત નથી, આ સમગ્ર બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારના તમામ લોકોને અહીંથી એક સંદેશ આપું છું કે મારું ગામ એ દરેક યુવાનના હૈયામાં હોવું જોઈએ, દરેકના હૃદયમાં હોવું જોઈએ. કારણ કે ગામડું એ ગામડું છે, ગામડાની પરંપરા આજે પણ અકબંધ છે. તમે જોયું આ ગામડું શું છે, તમને કોરોના કાળમાં યાદ આવ્યું છે. ગામડા છોડીને શહેરમાં વસેલા લોકો પણ ગામડું ગોતતા હતા, ગામડાના વેચેલા ઘર ગોતતા હતા. એટલે જ મારું ગામડું એ મારું ગામડું. રાજગજ્જર, બનાસકાંઠા.